પુણ્યોદય, આપણે જૈન કુલમાં જન્મ મળ્યો છે તો આપણે આટલું તો અવશ્ય કરવું જોઈએ. રોજ રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠવું જોઈએ. પલંગ પથારીનો ત્યાગ કરી પવિત્ર ભૂમિ ઉપર યોગ્ય સ્થાને યોગ્ય રીતે બેસી 2 હાથ જોડી નવકાર મંત્રનું અને ઉપકારી દેવગુરુનું સ્મરણ કરવું જોઈએ તથા ઓછામાં ઓછા નવકારશ્રીનું પચકાણ તો અવશ્ય કરવું કે ધારવું જોઈએ. વિનય વિવેક સહિત મા બાપને પગે લાગવું જોઈએ. દાંતણ કર્યા પહેલા હાથ પગ મોઢું ધોઈ વાળ ઓળી શુદ્ધ સુંદર તેમજ પરિપૂર્ણ એવા યોગ્ય વેશ પહેરીને જૈનાપૂર્વક દેરાસર જઈ વિધિ સહિત ભગવાનના દર્શન કરવા જોઈએ. પછી જૈનાપૂર્વક ઉપાશ્રય જઈ વિધિ સહિત ગુરુવંદન કરી નવકારશ્રી આદિનું યથાશક્તિ પચકાણ કરવું જોઈએ. સાંજે પણ ભગવાનના દર્શન કરવા દેરાસર જવું જોઈએ. ધૂપ દીપ કરવા જોઈએ અને આરતી ઉતારવી જોઈએ. સાંજે પણ ગુરુવંદન કરી ચૌવ્યા કે તિવ્યાનું પચકાણ કરવું જોઈએ. રાત્રિ ભોજન કંદમૂળ અભક્ષ્ય અને વાસી ભોજનનો ત્યાગ કરવો જોઈએ. પાણીના માટલામાં એઠો ગ્લાસ બોળાય નહીં, એઠું મૂકાય નહીં. થાળી ધોઈને પાણી પી જવું જોઈએ અને થાળીને પણ સૂકવી નાખવી જોઈએ. રોજ સમયસર પાઠશાળાએ જવું જોઈએ. શિક્ષકનો વિનય સાચવવો જોઈએ અને ધાર્મિક સૂત્રોનો અભ્યાસ કરવો જોઈએ. શીખેલા ધાર્મિક સૂત્રોનો થોડો થોડો સ્વાધ્યાય રોજ કરતા રહેવું જોઈએ. ઉપકારી મા બાપની સેવા કરવી જોઈએ. જીન આજ્ઞાથી અવિરુદ્ધ સ્વપરિહિતકારી એવી તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમની સામે કદી પણ બોલવું નહીં, ગાળ બોલવી નહીં, કોઈની પણ હઠ્ઠામશ્કરી કરવી નહીં, બીજાને દુઃખ થાય તેવું અસભ્ય કે અપમાનજનક વચન બોલવું નહીં અને કોઈની સાથે લડાઈ ઝઘડા કરવા નહીં. કોઈ પણ જીવ આપણો શત્રુ નથી. સર્વ જીવો આપણા મિત્ર છે. માટે નાનામાં નાના જીવની પણ રક્ષા કરવાનો પ્રયત્ન કરો. જાણી જોઈને કોઈની જીવન કદી પણ મારવો નહીં. હંમેશા નીચે જોઈને ચાલવું. માત્ર મનુષ્યની નહીં, સર્વ જીવોની દયા એ જ સાચી દયા છે. જૂઠું બોલવાથી ભવંતરમાં જીવ મળે નહીં. માટે જૂઠું બોલવું નહીં. ખોટી સાક્ષી આપવી નહીં ને બીજા ઉપર ખોટું આળ ચડાવવું નહીં. ચોરી કરવી નહીં. કોઈએ આપ્યા વગરની પારકી ચીજ લેવી નહીં. રસ્તામાં પડેલી પારકી કોઈ પણ ચીજ લેવી નહીં. રસ્તામાં પડેલા પારકા પૈસા આપણાથી લેવાય જ નહીં. દેરાસરમાં ભંડારમાં નાખવા કે કોઈ ગરીબને આપવા માટે પણ લેવાય જ નહીં. રસ્તામાં પડેલી પૈસા વગેરે પારકી ચીજ લેવાથી આફત આવે છે. ચોરીના સંસ્કાર પડે છે, બુદ્ધિ બગડે છે અને પાપ લાગે છે. ખરાબ સોબત કરવી નહીં. હંમેશા સંસ્કારી જૈન બાળકોની સારી સોબતમાં જ રહેવું. બીજાને વાગે ઈજા થાય, બીજાની ચીજ વસ્તુનું નુકસાન થાય અને જીવોની હિંસા થાય તેવી કોઈ પણ રમત આપણાથી રમાય નહીં અને જોવાય પણ નહીં. જેમાં કોઈ પણ વસ્તુની હાર જીત હોય તેવી કોઈ પણ રમત આપણાથી રમાય નહીં. તેવી રમતો રમવાથી આપણને બાળવયમાં જ જુગાર રમવાનો ખરાબ સંસ્કાર પડે છે. ટીવી અને સિનેમા જોવાય નહીં. તે જોવાથી આપણને બાળવયમાં જ હિંસા, જૂઠ, ચોરી, મારામારી વગેરે અનેક જાતના પાપના સંસ્કાર પડે છે. આપણે કોઈ પણ જાતનું વ્યસન ન પડી જાય તેની ખૂબ કાળજી રાખવી જોઈએ. વ્યસની માણસોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આંધળા, બારડા, મૂંગા, બહેરા, લૂલા, લંગડા, અપંગ, કુરૂપ અને મગજ ખસી જવાથી ગાંડા બની ગયેલા માણસોને જોઈને આપણને પાપના ફળ યાદ આવવા જોઈએ. એમને એટલું દુઃખ સહન કરવું પડતું હશે, કેટલી તકલીફ પડતી હશે, એવા વિચારથી આપણું હૃદય દયાર્દ્ર બની જવું જોઈએ. આપણી શક્તિ મુજબ એમને સહાય કરવાની ભાવના આપણને થવી જોઈએ. પણ એમની હાંસી મશ્કરી કરીને તે પથ્થર વગેરે મારીને દુઃખી કરવાનો તો વિચાર પણ નહીં જ આવવો જોઈએ. જાણતા અજાણતા સેવાયેલા સર્વ પાપોની કીર્તાર્થ ગુરુ મહારાજ પાસે આલોચના કરી પ્રાયશ્ચિત લઈને વાળી આપવું જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.